હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. હવે 11th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2નો લાસ્ટ ટોપિક પારિમાણિક સૂત્ર અને પારિમાણિક વિશ્લેષણ. તો પારિમાણિક વિશ્લેષણ શું કહેવાય અને એનો ઉપયોગ શું? આવો પ્રશ્ન આપણને થાય, સહજ છે ને, બરાબર? તો પારિમાણિક વિશ્લેષણ કોને કહીશું આપણે, અને એનો ભૌતિક વિજ્ઞાનની અંદર કેવા પ્રકારનો ઉપયોગ હોય છે? તો ચાલો આ લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો, દરેક ઉપયોગને પાછા ઉદાહરણ સાથે સમજીએ. તો પહેલા તો પારિમાણિક વિશ્લેષણ શું છે એને આપણે બહુ ધ્યાનથી સમજીએ. પહેલા તો અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. હવે પારિમાણિક સૂત્ર એટલે શું? તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે પારિમાણિક સૂત્ર એટલે MLT, દળ, લંબાઈ અને સમયની જે સંજ્ઞાઓ છે MLT, એ MLT ના સ્વરૂપમાં કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણને દર્શાવતા સૂત્રને પારિમાણિક સૂત્ર આપણે કહીએ છીએ. તો એ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના જે પ્રશ્નો છે એનો ઉકેલ મેળવવાની જે પદ્ધતિ છે એને પારિમાણિક વિશ્લેષણ કહેવામાં આવે છે. વ્યાખ્યા તમને યાદ રહી ગઈ હશે કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. ઓકે, આ એની ડેફિનેશન છે. હવે એનો ઉપયોગ શું? કે ભાઈ પારિમાણિક વિશ્લેષણ એ ભૌતિક વિજ્ઞાનના જે પ્રશ્નો છે એનો ઉકેલ આપણને આપે છે. તો ભૌતિક વિજ્ઞાનના એવા તો કયા પ્રશ્નો છે કે જેનો ઉકેલ આપણે પારિમાણિક વિશ્લેષણની રીતથી મેળવી શકીએ છીએ? તો એના મુખ્ય 3 ઉપયોગો છે. તો મુખ્ય 3 ઉપયોગો એના કે બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. આ પહેલો ઉપયોગ છે. ઉદાહરણથી આપણે પછી એને નીચે સમજવાનું છે. પહેલા આપણે 3 ઉપયોગો ફટાફટ જોઈ લઈએ. તો પહેલો જોયો તમે, બે જુદી જુદી એકમ પદ્ધતિ. આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં FPS પદ્ધતિ, MKS પદ્ધતિ, MKSA પદ્ધતિ, CGS પદ્ધતિ અને છેલ્લે આપણે SI એકમ પદ્ધતિનો સ્વીકાર કર્યો. તો આ જે એકમ પદ્ધતિઓ છે એના બે જુદી જુદી એકમ પદ્ધતિ છે, અને એ જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિ આપણે પસંદ કરીએ અને એ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો. જેમ કે બળનો MKS એકમ અથવા SI એકમ ન્યૂટન છે, પણ એને જો આપણે સૂક્ષ્મ એકમમાં સ્વીકારીએ અથવા સૂક્ષ્મ એકમમાં CGS એકમમાં જઈએ તો ત્યાં એનો એકમ છે ડાયનો. તો આપણને પ્રશ્ન થાય કે ન્યૂટન અને ડાયન વચ્ચે શું સંબંધ હશે? તો એ જે સંબંધ મેળવવાનો છે એ પારિમાણિક વિશ્લેષણની રીતથી મેળવી શકાય છે. ખ્યાલ આવી ગયો? બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિ આપણે પસંદ કરીએ, જેમ કે કાર્ય. તો કાર્યનો SI એકમ છે જૂલ, પણ કાર્યનો CGS એકમ પણ છે અર્ગ. તો જૂલ અને અર્ગ બે અલગ અલગ એકમ પદ્ધતિ થઈ. જૂલ એ MKS પદ્ધતિ કહેવાય અથવા SI એકમ પદ્ધતિ આપણી, અને અર્ગ એ CGS એકમ પદ્ધતિ છે. તો એ બંને રાશિ એક જ છે કાર્ય, પણ બે જુદી જુદી એકમ પદ્ધતિમાં બંનેના એકમો જુદા છે. તો એમની વચ્ચે સંખ્યાત્મક સંબંધ શું છે એ મેળવવો હોય તો એના માટે પારિમાણિક વિશ્લેષણની જે રીત છે એને આપણે ઉપયોગમાં લેવી જોઈએ. ઓકે, મુદ્દા નંબર 2, ભૌતિક રાશિને સાંકળતા સમીકરણની યથાર્થતા ચકાસવી. આને આપણે એક્ઝામ્પલથી સમજશું એટલે તમને વધારે ખ્યાલ આવશે.
કે કોઈ પણ પારિમાણિક સૂત્ર આપણને આપે છે તો એમાં બે પદ હોય છે, ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું પદ. તો બંને પદ સાચા છે કે કેમ એની યથાર્થતા ચકાસવી. જો બંનેના પરિમાણ સમાન આવશે તો જ એ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એમ કહેવાય, બાકી નથી. એક્ઝામ્પલથી સમજશું આપણે એને. પછી ત્રીજું છે કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. હવે આને પણ એક્ઝામ્પલથી તમે સમજો તો વધારે ખ્યાલ આવશે. પહેલા આપણે ફટાફટ ત્રણે ઉપયોગો તમે જોઈ લીધા. હવે વન બાય વન આપણે એક્ઝામ્પલથી સમજતા જઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. એમાં પહેલું છે, પહેલો ઉપયોગ આપણે અહીં લખ્યો છે, અલગથી પણ તમને એક ક્વેશ્ચન પૂછી શકે છે કે બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. તો ચલો આપણે એક રાશિ પસંદ કરીએ છીએ, ભૌતિક રાશિ, અને ભૌતિક રાશિ છે કાર્ય. આપણી પસંદ કરેલી ભૌતિક રાશિ કઈ છે? તો ભૌતિક રાશિ કઈ પસંદ કરી આપણે? તો કે આપણી પસંદ કરેલી ભૌતિક રાશિ છે કાર્ય. ચલો, આ કાર્ય જે છે એનો MKS એકમ, MKS એકમ. તો કાર્યનો MKS એકમ શું છે? આપણે જાણીએ છીએ બધા, જૂલ છે. ઓકે, અને એનો CGS એકમ, તો એનો CGS એકમ છે અર્ગ. બરાબર. હવે આપણો પ્રશ્ન છે કે ભાઈ બે અલગ અલગ એકમ પદ્ધતિ આપણે લીધી છે, એક MKS એકમ પદ્ધતિ અને બીજું CGS એકમ પદ્ધતિ. MKS માં કાર્યનો એકમ જૂલ, CGS માં કાર્યનો એકમ અર્ગ છે. તો આ બંને વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ શું હશે એ આપણે સમજીએ. તો પહેલા તો આ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરવા માટે પહેલી અને અનિવાર્ય બાબત કે તમને પારિમાણિક સૂત્ર આવડતા હોવા જોઈએ. તો મારું જે પેમ્પલેટ છે એની અંદર 150 થી પણ વધારે ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આપેલા છે. જેવી આવશ્યકતા અને આપણી જે 11th સાયન્સની જે જરૂરિયાત છે એ પ્રમાણે એને મોઢે કરવા પડશે. એ આવડતા હશે તો જ તમે આ સૂત્રને આગળ લઈ જઈ શકો. તો પહેલો જ આપણો પ્રશ્ન છે કે ભાઈ કાર્યનો પારિમાણિક સૂત્ર શું? તો કાર્યનું પારિમાણિક સૂત્ર હું શોર્ટમાં લખું છું. તો કાર્યનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો તમને ખ્યાલ છે જેનું પારિમાણિક સૂત્ર લખવાનું હોય એને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. કેટલું છે કાર્યનું પારિમાણિક સૂત્ર? તો કાર્યનું પારિમાણિક સૂત્ર છે m1 l2 t - 2. આ શું છે? કાર્યનું પારિમાણિક સૂત્ર છે. હવે બંને એકમ પદ્ધતિ જે છે એમાં આપણે જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ મેળવીએ. તો અહીંયા આપણે બે વિભાગ આપી દઈએ છીએ. અહીંયા આ વિભાગ આપણો MKS વિભાગ છે, એટલે MKS પદ્ધતિ. બરાબર. અને સામે તમે જો લો છો એ કઈ પદ્ધતિ છે? તો કે CGS પદ્ધતિ. ઓકે, હવે આ થઈ ગઈ બે પદ્ધતિમાં આપણે બંને M L T ના જે પદો છે એને આપણે સમજીએ. ઓકે, તો પહેલા તમે જુઓ કે તો MKS પદ્ધતિ અને એક CGS પદ્ધતિમાં આપણે જોઈએ તો તમને ખ્યાલ છે MKS પદ્ધતિમાં M જે છે એ દળ દર્શાવે છે. આપણે દળ શેમાં માપીએ છીએ? તો અહીંયા kg માં is equal to. તો હવે kg છે એને CGS માં કન્વર્ટ કરીએ તો CGS માં
કિલોગ્રામનો એકમ કયો છે? ગ્રામ. તો 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? તો કે 1000 ગ્રામ. એને આપણે ઘાતાંક સ્વરૂપે લખીએ તો 10³ ઘાત એમ જ આવશે, કારણ કે આપણે દળમાં સ્વીકારેલી સંજ્ઞા છે, પણ અહીંયા CGS માં એ એકમ કયો છે? ગ્રામ છે. ક્લિયર? મતલબ કે દળ માટે સ્વીકારેલી સંજ્ઞા m, આપણો MKS એકમ કયો છે? કિલોગ્રામ. 1 કિલોગ્રામના CGS માં એકમ પદ્ધતિ કઈ છે? તો એમાં એકમ કયો છે? ગ્રામ. તો 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? તો કે 1000 એટલે 10³ ઘાત આપણે લખી છે. એ રીતે આપણે વાત કરીએ L ની લંબાઈ. તો લંબાઈની અંદર આપણે આપણો MKS એકમ કયો છે? પ્રમાણભૂત એકમ મીટર છે. ચલો, અને CGS માં એકમ છે સેન્ટીમીટર. તો 1 મીટરના સેન્ટીમીટર કેટલા? તો 100. એને આપણે ઘાતાંક સ્વરૂપે લખીએ તો 10² ઘાત. અહીંયા L, અહીંયા આપણે લખી નાખીએ સેન્ટીમીટર. ક્લિયર? હવે આપણે વાત કરીએ છીએ સમયની, સેકન્ડ t. તો t જે છે એ શેમાં આપણે માપીએ છીએ? MKS માં સેકન્ડમાં. અને CGS માં પણ શું છે? તો કે અહીંયા સેકન્ડ છે, તો અહીંયા સેકન્ડ, બંને એક જ છે. તો અહીંયા આપણે 10 ની કોઈ ઘાત નથી આવતી, તો 0 ઘાત, 10 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. તો અહીંયા t શેમાં માપવાનું છે? આપણે સેકન્ડ. ઓકે, આ થઈ ગઈ બંનેની માહિતી. હવે આપણે શું કરવાનું છે? તો આપણી જે પારિમાણિક સૂત્ર છે એમાં આ વસ્તુને આપણે એપ્લાય કરવાની છે, મૂકવાની છે. ચલો જોઈ લઈએ. તો અહીંયા આવશે m1 L2 t - 2. બરાબર? ચલો, તો MKS પદ્ધતિમાં m1 L1 L2 t - 2 તો સ્વીકારાયેલું છે. હવે આને અનુસાર CGS માં એકમો શું છે એ આપણે દર્શાવતા જઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા તમે જો કેટલા છે અને ઘાતાંક સાથે આપણે દર્શાવવાના છે. તો અહીંયા લખી નાખો. તમે ખાસ ધ્યાન રાખજો કે જે ઘાતાંક છે એની સાથે, તો અહીંયા 10 ની કેટલી ઘાત છે? 3 ઘાત. બરાબર ને? 10 ની 3 ઘાત mg છે. પણ g લખવાની કોઈ આવશ્યકતા નથી, આપણે ડાયરેક્ટ એના જે પદો છે એ પદોમાં જ એને દર્શાવવાનું રહે છે. ઓકે, તો અહીંયા ધ્યાન આપજો ખાસ. તો હવે આપણે લખી નાખીએ m કેટલી છે? અહીંયા m1. તો ઘાતાંક ખાસ ધ્યાન રાખજો, કેટલી ઘાત આપી છે? 1 ઘાત. અહીંયા 10 ની કેટલી ઘાત છે? 3. તો અહીં લખી નાખો તમે m કૌંસની બહાર લખી નાખો 1. બરાબર? ખ્યાલ આવી ગયો તમને? 10 ની 3 ઘાત m, અને અહીંયા કેટલી ઘાત આપી છે? 1. તો અહીંયા આપણે બહાર લખવાની છે. ક્લિયર? ઇન્ટુ, હવે આપણે L ની વાત કરીએ તો L માટે કેટલા આપ્યા છે? 10 ની 2 ઘાત. તો 10 ની 2 ઘાત L. ચલો, ઘાતાંક કેટલી છે? અહીંયા 2. તો આપણે 2 લખી નાખો બહાર. ક્લિયર? ચલો આગળ ચાલી ત્રીજી બાબત, t માટે. તો t માટે કેટલા છે? 10 ની 0 ઘાત t. ઘાતાંક કેટલા છે? -2. હવાનું સાદુરૂપ આપી દઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવશે. કૌંસ છોડી નાખો. તો 3 અને 1 નો ગુણાકાર કરો એટલે 10 ની 3 ઘાત કેટલા આવશે? અહીંયા m1 ઇન્ટુ 2 દુ 4, એટલે 10 ની કેટલી ઘાત આવશે? 4. અને L ની કેટલી ઘાત આવશે? 2. આ બંનેનો ગુણાકાર, બરાબર? કૌંસની બહાર છે એટલે 2 દુ 4 એટલે 10 ની 4 ઘાત L2. અને અહીંયા 0 નો -2 સાથે ગુણાકાર એટલે 0 નો 0 જ આવશે, અને t -2. આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય છે એવું આપણે ભણી ગયા છીએ. તો અહીં તમે લખી શકો છો 10 એની ઉપર 3 પ્લસ 4 પ્લસ 0. પાછળ લખી નાખીએ આપણે m1 L2 t - 2, જે આપણું પારિમાણિક સૂત્ર છે જ. ચલો, તો અહીંયા તમને મળશે 10 ની કેટલી ઘાત? 3 ને 4 7. 10 ની 7 ઘાત
m1 l2 t-2. તો એમકેસ એકમ પદ્ધતિમાં આ જે બાબત છે કાર્ય દર્શાવે છે અને આ શું દર્શાવે છે? અર્ધ દર્શાવે છે. તો એ લખી શકો તમે કે એમકેસ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ જૂલ, જ્યારે સીજીએસ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ શું છે? તો કે અર્ધ છે. આ પરિણામો પરથી આપણે લખી શકીએ કે 1 જૂલ બરાબર કેટલા છે? 10⁷ અર્ધ. બરાબર. પણ ઊંધું લખવું હોય તો 1 અર્ધ બરાબર 10⁻⁷ જૂલ. તો આ થઈ ગઈ બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. તો આ રીતે આ કાર્ય માટે છે. તમે ઘરે હું તમને એક હોમવર્ક આપું છું કે આજ જે પારિમાણિક વિશ્લેષણનો જે પ્રથમ ઉપયોગ છે એનો જ ઉપયોગ કરીને ભૌતિક રાશિ જે કાર્ય છે એની જગ્યાએ હું બળનું તમને કામ સોંપું છું કે બળના બે એકમો છે, એમકેસ એકમ ન્યૂટન, સીજીએસ એકમ ડાયન. તો ન્યૂટન અને ડાયન વચ્ચેનો શું સંબંધ હોય છે એ સંબંધ તમે આ પદ્ધતિથી મેળવશો તો તમને અવશ્ય એ સંબંધ તમે જાતે મેળવી શકશો. આ તમારો આજનો હોમવર્ક છે. પણ એનસીઈઆરટી જે આ વખતની બુક છે એમાં આને બહુ સરળતાથી સમજવા માટે એક બીજી એકમ પદ્ધતિ તમને આપી છે. ચલો એની પણ સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, તો ચલો. તો આજે આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવાની આ જે મેથડ છે એ થોડી લાંબી મેથડ છે. હવે JEE નીટમાં તમારે બહુ ફટાફટ આન્સર મેળવવો હોય તો એક આપણે સ્પેશિયલ નોટ તરીકે તમને બહુ સરળ પદ્ધતિ તમને આપીએ છીએ. સ્પેશિયલ નોટમાં આપણે જોઈએ કે આ સંબંધ નીચેના સૂત્રથી બહુ સરળતાથી મેળવી શકાય. તો કયું સૂત્ર છે આપણી પાસે? તો બહુ સરળ સૂત્ર છે, n1u1 n2u2. હવે તમને પ્રશ્ન થાય કે n1 અને u1 શું છે પાછળ? તો એની સમજૂતી લઈ લઈએ કે જ્યાં n1 શું છે તો કે n1 અને n2 એ ભૌતિક રાશિના મૂલ્ય છે કે તમે જે ભૌતિક રાશિનું માપન કરો છો એના અગાઉથી કોઈ મૂલ્ય આપેલા છે એ મૂલ્ય n1 અને u1. જ્યારે u1 અને u2 શું છે તો કે u1 અને u2 ભૌતિક રાશિના એકમો છે કે ભાઈ જુદી જુદી એકમ પદ્ધતિ આપણે એપ્લાય કરીએ છીએ તો એમાં એકમો કયા કયા છે? તો એ u1 અને u2 એ અનુક્રમે ભૌતિક રાશિના શું દર્શાવે છે? એકમો દર્શાવે છે. હવે આપણે ધારી લઈએ કે ધારો કે આપણી પાસે કોઈ ભૌતિક રાશિ છે તો એ કોઈ ભૌતિક રાશિના એકમ પદ્ધતિમાં m1 l1 અને t1 અને બીજી એકમ પદ્ધતિમાં m2 l2 અને t2, મતલબ કે બે એકમ પદ્ધતિ છે આપણે કે કોઈ ભૌતિક રાશિના એક પદ્ધતિમાં કેટલા છે? m1 l1 t1 અને બીજી પદ્ધતિ જે આપણે એપ્લાય કરીએ છીએ એમાં એનું માપન કેટલું છે? m2 l2 અને t2 એ અનુક્રમે લંબાઈ, દળ અને સમય. સોરી, અહીંયા ઊંધું થઈ ગયું છે, એ લખી નાખીએ. દળ, લંબાઈ અને સમયના મૂળભૂત એકમો છે. મતલબ કે એક પદ્ધતિમાં m1 l1 t1 એ એકમ છે, બીજી પદ્ધતિમાં m2 l2 અને t2 એ દળ, લંબાઈ અને સમયના એકમો છે. તો અહીંયા કીધું u1 અને u2 ભૌતિક રાશિના શું છે? એકમો. તો આપણે બંને પદ્ધતિ, u1 માટે પહેલી પદ્ધતિ, u2 એ બીજી પદ્ધતિ છે. અહીંયા આપણને આપેલા છે, લખી નાખો. u1 m1 l1 t1, u2 m2 l2 t2. કારણ કે આ શું છે? બે પદ્ધતિઓના જુદા જુદા એકમો જે દળ, લંબાઈ અને સમયના મૂળભૂત એકમો છે. હવે આ જે છે એને આપણે આ સમીકરણમાં એપ્લાય કરીએ. બહુ સરળ છે. જો કે જો આના
ઘાતાંક કેટલા હશે એ પરિમાણ હજુ આપણે મેળવ્યા નથી, તો એને પણ સાથે આપણે લઈ લઈએ. તો આપણું મૂળભૂત સમીકરણ કયું છે અહીંયા તમે જોઈ શકો છો. મૂળભૂત તો લખી નાખો n1 u1 is equal to n2 u2 માટે n1. ચલો u1 કેટલા છે આપણે એના પરિમાણ સાથે લખીએ. તો પહેલા તો m1 એનું પરિમાણ છે a, પછી l1 એનું પરિમાણ આપણે સમજી લો b છે, એટલે આપણને ઘાતાંક મેળવ્યા નથી, મેળવવાના છે આપણે. અને t1 એનું પરિમાણ છે c ઇઝ ઇક્વલ ટુ અહીંયા u2 માટે શું આવશે તો m2 આપેલા છે એનું પરિમાણ a. ચલો l2 એનું પરિમાણ શું છે b અને t2 એનું પરિમાણ છે c. હવે આપણે એક ભૌતિક રાશિનું પરિમાણ જાણીએ છીએ, આ મૂલ્ય આપણે જાણીએ છીએ, આ શોધવું છે. તો આપણે n2 ને શું કરવાનું, સૂત્રનો કરતા બનાવી દો. n2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો n2 ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો આ આખું પદ આ બાજુ આવશે, તો અહીં ઉપર આવશે n1 કૌંસમાં m1a l1b અને t1c. નીચે તમે લખી શકો છો આ પદ આવી ગયું છે m2a l2b અને t2c. ક્લિયર? બંનેના ઘાતાંકના પરિમાણ સમાન છે, પારિમાણિક સૂત્ર સમાન હોય એટલે સમાન જ હોય. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કે n1 બરાબર મોટા કૌંસમાં દર્શાવી આપણે આને થોડું નીચે લખી નાખીએ. n1 ચલો અહીંયા ઉપર આવશે m1 છેદમાં m2, બંનેનું પરિમાણ કેટલું છે a ઇન્ટુ અહીંયા લખી નાખીએ l1 અહીંયા l2 પરિમાણ શું છે b ઇન્ટુ t1 t2 એનું પરિમાણ છે c. તો આ સૂત્રની અંદર તમારે ખાલી કિંમત એપ્લાય કરવાની છે, આપોઆપ તમને મૂલ્ય મળી જશે. ઓકે, તો અહીંયા a b અને c તમે જે ભૌતિક રાશિ મેળવી છે એ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રના જે પરિમાણ છે એ પરિમાણનો તમારે a b c નો ઉપયોગ કરવાનો છે. હું અહીં લખી નાખું છું કે a b c શું છે તો જ્યાં a b c ભૌતિક રાશિના શું છે ભૌતિક રાશિના પરિમાણ છે. ચલો તો આપણે આમાં જે આ કાર્યનો જે આપણે જે એકમ સમજ્યા છે એને જ આપણે આમાં એપ્લાય કરી નાખીએ એટલે તમારે આને કઈ રીતે ઉપયોગ કરવો એ પણ તમને ખ્યાલ આવી જાય. તો ફટાફટ એ લખી નાખું છું કે n1 n2 ઇઝ ઇક્વલ ટુ n1. ચલો એ લખી નાખીએ આપણે કે ભાઈ એમકેએસ એકમ પદ્ધતિમાં દળનો એકમ કયો છે તો તમે જાણો છો દળનો એકમ કયો છે તો દળનો એકમ છે kg. જ્યારે m2 કેટલા છે ગ્રામ અને એનું પારિમાણિક સૂત્રનું પરિમાણ કેટલું છે તો તમે જોઈ શકો છો દળ માટે કેટલું પરિમાણ છે 1, એટલે અહીં કેટલા આવશે 1. સમજતા રહેજો. બે ભૌતિક રાશિ છે, બે ભૌતિક રાશિમાં m1 એ આપણી એમકેએસ પદ્ધતિ છે, m2 એ આપણી સીજીએસ પદ્ધતિ છે. m1 માં એમકેએસ એકમ પદ્ધતિમાં કયો એકમ છે કિલોગ્રામ અને સીજીએસ માં કેટલા છે ગ્રામ. તો આપણે મૂકી દીધા કિલોગ્રામ અને ગ્રામ. પરિમાણ કેટલું છે તો પારિમાણિક સૂત્રમાં જોઈ લો 1. હવે એ રીતે L2 માટે તો તમને ખ્યાલ છે L2 માટે કેટલા આવશે અહીંયા તો L2 માટે મીટર છે અને અહીંયા શું છે સેન્ટીમીટર. તો ઉપર આવશે મીટર, નીચે શું આવશે સેન્ટીમીટર. ઘાતાંક કેટલી છે b તો b ઘાતાંક પરિમાણ કેટલું છે અહીંયા 2. તો મેં તમે 2 લખી નાખો. ચલો નીચે t1 ને t2 ની વાત કરીએ તો t1 માં કેટલા સેકન્ડ અને t2 માં પણ કેટલા છે સેકન્ડ. તો અહીંયા સેકન્ડ, નીચે કેટલા આવશે સેકન્ડ. એનું પરિમાણ કેટલું છે તો એનું પરિમાણ તમે જોઈ શકો છો -2. તો
તો -2 બરાબર. હવે આનું સાદુરૂપ તમે આપી દો એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો n1 કૌંસમાં કિલોગ્રામના ગ્રામ. 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? 1000 10 ની 3 ઘાત થાય એટલે ઉપર 10 ની 3 ઘાત g નીચે g એટલે આ g ઉડી જશે. ઓકે, એ રીતે ઇન્ટુ સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટરના મીટર કેટલા? તો 10 ની 2 ઘાત. નીચે કેટલા આવશે? સેન્ટીમીટર. નીચે સેન્ટીમીટર. ઘાતાંક કેટલી આવશે? 2. અહીંયા ઘાતાંક કેટલી છે? 1. ચલો અહીંયા બંને સેકન્ડ છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા -2. ચલો આ સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી ગયા. આ સેકન્ડ એટલે અહીંયા 1. ચલો જોઈ લો પદ કેટલું આવે છે? 10 ની 3 ઘાત ગુણ્યા 2 દુ 4 10 ની 4 ઘાત અને છેલ્લે કેટલા છે? 1 એટલે કેટલા આવશે? 10 ની 7. તો મળી ગયા તમને 10 ની 7 ડાયરેક્ટ. તો આ રીતે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરીને આ ફટાફટ લીધું છે આપણે હજુ પણ બીજી એક ઉદાહરણથી પણ આપણે એને વ્યવસ્થિત સમજીએ, જેથી તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી, તમારે આ બધું યાદ રાખવાનું નથી, તમારે આ સૂત્ર જ યાદ રાખવાનું છે. આ સૂત્રમાં ખાલી તમે કિંમત એપ્લાય કરો એટલે ડાયરેક્ટ તમને આન્સર મળશે. અને જેમ જેમ એનો ઉપયોગ કરતા થશો એટલે સરળતાથી તમે ફટાફટ આ કિંમત મેળવી શકશો. એક્ઝામ્પલ અને પછીના લેક્ચરમાં આપણે લઈશું આની સાથે રિલેટેડ હોય. તો હજુ પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.